નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું આરતી। તો ગુસ્સાના સમયે થોડું રોકાવાથી અને ભૂલના સમયે થોડું ઝૂકવાથી જીવન સરળ બની જાય છે। તો આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે હેમિલભાઈ જોડાઈ ગયા છે। હેમિલભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે। નમસ્કાર જી, તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવજો। જી, આજે તારીખ 17/12/2023 રવિવાર, માગસર સુદ પાંચમ તિથિ છે 17 અને 34 સુધી। ઘનિષ્ઠા નક્ષત્ર છે 26-55 સુધી, પછી સત તારા નક્ષત્ર છે। હર્ષલ નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે। આજની રાશિ છે મકર, કે જેના નામાંક્ષર છે ખ અને જ, જે 15 અને 46 સુધી છે। ત્યારબાદ કુંભ રાશિ છે કે જેના નામાંક્ષર છે ગ, સ, શ। દિન વિશેષમાં જોઈએ તો પંચક પ્રારંભ થાય છે 15 અને 46 થી। રવિ યોગ પ્રારંભ થાય છે 26 અને 55 થી। જી, એક દર્શક મિત્ર આપણી સાથે નિખિલ જોડાઈ ગયા છે। નિખિલ, જેમની માટે આપનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો। જી નિખિલ, જન્મ તારીખ જણાવજો, આપનો અવાજ નથી આવી રહ્યો। જી, તો અન્ય દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે ભારતીબેન। ભારતીબેન, જેમની માટે આપનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો। જી, આપનો પ્રશ્ન જેની માટે છે તેમની જન્મ તારીખ જણાવજો। જન્મ તારીખ છે 13/1/12 અને સમય રાત્રિના 10:30। જી, અને જન્મ સ્થળ? સ્થળ બેસરાજી। એટલે બેબી હાલમાં લંડન છે 3 વર્ષથી। એટલે બેબીને લંડન થી ઓસ્ટ્રેલિયા કે કેનેડા જવું છે, તો એને લંડનમાં સારું રહેશે કે ત્યાં વિદેશમાં બીજે સારું રહેશે, એ માટે જો હાલના તબક્કે એટલું કહી શકાય કે 2024માં જો એને સ્થળાંતરના વિચાર હોય ને તો શક્ય હોય તો જવું, કારણ કે અનિવાર્ય, અથવા 2024માં થોડી ધીરજ રાખી લે એ વધુ સારું। અને 2024ના પણ મધ્ય પછી, એટલે કે એમ કહીએ કે લગભગ ઓગસ્ટ માસ બાદ જો પ્રયત્ન કરે તો વધુ અનુકૂળ લાગી રહ્યું છે। તે છતાં હાલમાં કોઈ વ્યવસાય કે નોકરી અર્થે જવું હોય તો બિલકુલ જઈ શકાય, એમાં કંઈ વાંધો નથી। હવે તમે જે બે દેશ કીધા, પણ હકીકતમાં એ વસ્તુ એવી છે કે દેશની જે એક નામ રાશિ અલગ હોય છે અને એના અક્ષાંશ જે દેશ પર આવેલું છે ને એના આધારે એની ચોક્કસ રાશિ નક્કી થતી હોય છે। તો આના માટે તમારે થોડુંક સમય વિસ્તૃત લઈ અને સ્થાનિક માર્ગદર્શન લેવું જરૂરી છે, કારણ કે લંડનની રાશિ તમારે લ પર હોતી નથી, કેનેડા કે ઓસ્ટ્રેલિયાની મેષ કે અલય પર હોતી નથી। એટલે એ દેશ જે અક્ષાંશ વૃત્તાંશ પર આવ્યા હોય ત્યાં કઈ રાશિનું પ્રભુત્વ છે એ સામાન્ય રીતે નક્કી થતું હોય છે। માટે તમે જો થોડો સમય લઈ કોઈ સ્થાનિકનું આ વિશે માર્ગદર્શન લેશો ને તો તમને પૂરતો સંતોષકારક જવાબ મળી શકશે। છતાં પણ એને અનુકૂળ લાગે, નોકરી વ્યવસાયમાં જ્યાં સારી તક હોય ને ત્યાં જવા જેવું 2024માં લાગે તો દરરોજ જે રાત્રે હનુમાનજીની ભક્તિ એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ કરે અને પ્રાર્થના કરે તો જેથી કરીને હનુમાન દાદાની કૃપાથી બધી પરિસ્થિતિ સાનુકૂળ બની શકે। બિલકુલ। ગૌરંગભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌરંગભાઈ, જેમની માટે આપનો પ્રશ્ન છે તેમની માટે તેમની જન્મ તારીખ જણાવો। મેડમ, લગ્ન માટેનો પ્રશ્ન છે અને આપણે એનો પ્રશ્ન છે સ્વાસ્થ્ય માટેનો। જી, જન્મ તારીખ જણાવજો। 26/10/1947। જી, ફરીવાર જણાવજો। 26/10/1993। જી, અને જન્મ સમય? જન્મ સમય
જન્મસ્થળ જંબુસર જી ફરીવાર જણાવજો, જન્મસ્થળ શું છે આપનું? જંબુસર તાલુકો સિગામ ગામ. જી, આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન લગ્નનો અને લગ્નમાં ક્યારે થશે અને બીજું કે સ્વાસ્થ્ય હમણાં થોડું ખરાબ થયેલું હતું 15 દિવસ પહેલા. જી જી, જો હવે તમારે આ સ્વાસ્થ્ય માટેનો જો સૌ પ્રથમ વાત કરીએ ને તો એમાં પરિસ્થિતિ હાલના તબક્કે અનુકૂળ થઈ રહી છે એવું ગ્રહ યોગના આધારે આપણે કહી શકાય. એટલે તમે એ બાબતે કંઈ ચિંતા ન કરવી અને સ્વાસ્થ્ય બાબતે કોઈ પણ નિદાન, દાક્તરી સારવાર જે પણ જરૂર હોય એ લેવી એ પણ હિતાવહ છે, જેથી કરીને તમારા સ્વાસ્થ્ય અંગે સારી તંદુરસ્તી અત્યારે સારા યોગમાં સારી રીતે થઈ શકે. અત્યારે એ બાબતે યોગ થોડા સારા છે એટલે પરિણામ સારું મળી શકે તેવું લાગે છે. લગ્ન વિષયક જે બાબત જે છે એમાં પણ એટલું કહી શકાય કે 2024 એના માટે આશાસ્પદ છે. એટલે 2024માં તમે શક્ય હોય એટલા વ્યવહારુ અભિગમ રાખી પાત્ર સાથે મિલન મુલાકાત કરી વિચારો જાણવા એ તમારા માટે હાલમાં અગત્યનું છે, જેથી 2024માં કરેલી મહેનત તમને સારી રીતે ક્યાંક ફળદાયી બની શકે તેવું પણ જણાઈ રહ્યું છે. તમારા આ બંને કાર્ય માટે જો દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ ઘરના મંદિર પાસે જ બેસી શંકર ભગવાનની એક માળા કરવી, તેમજ નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય ત્યાં અઠવાડિયામાં એકવાર સમય મળે ત્યારે જઈ શિવ પાર્વતીનું પૂજન કરી અને બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને તમારા આ બંને પ્રશ્ન અંગે અનુકૂળતા વધે. કારણ કે 24 સાલ થોડી આશાસ્પદ બંને બાબતે લાગે છે, તો ભક્તિ અને તમે યોગ્ય આયોજન કરશો તો પરિસ્થિતિ ઘણી હળવી રહેશે. નિખિલભાઈ આપણી સાથે જોડાયા છે. નિખિલભાઈ, જેમની માટે આપનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 14/5/1968 14 મે. જી, જન્મ સમય સાંજના 7:30 કલાકે. જી, અને જન્મ સ્થળ ડાકોર. ડાકોર. જી, પ્રશ્ન શું છે આપનો? મારી ખાસ ઈચ્છા છે કે હું નોકરીમાં સ્થાન ફેર કરું, એના માટે હું બહુ પ્રયત્ન કરું છું, મને સફળતા મળતી નથી. જી, મારે નોકરીમાં સ્થાન ફેરના યોગ ક્યારે છે એ જાણવું છે. જી, તમારે જો નોકરીમાં સ્થાન ફેર એટલે કે ટ્રાન્સફર માટેના જે પ્રયત્ન કરવા હોય એ તમે જાન્યુઆરી મહિના પછી તમારા પ્રયત્નો કદાચ ફળીભૂત વધુ થાય એવા યોગ છે. એટલે કે 2024 આશાસ્પદ લાગી રહ્યો છે, એટલે એ વસ્તુ બનવા જોગ છે. અને બીજી વસ્તુ એ છે કે સ્થળાંતર માટે જો તમને જગ્યાની પસંદગી કરવાનું આવે તો તમારે એ અંગેનું આયોજન કરવું અથવા કોઈ પણ જગ્યાએ જવું એ તમારી ઈચ્છા મુજબ હોય એ રીતે પણ નક્કી થતું હોય તો તમારે એ હેતુથી દરરોજ જે ભગવાનને પ્રાર્થના કરવી, વહેલી સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને શક્ય હોય તો સૂર્યોદયના સમયે ઘરે સૂર્ય ભગવાન સામે બે હાથ જોડી અને સૂર્ય ભગવાનનું નામ સ્મરણ લઈ અને પ્રાર્થના કરવી એ વધુ ઈચ્છનીય બને છે. એટલે તમે 2 મિનિટ કે 5 મિનિટ સૂર્ય ભગવાન સામે હાથ જોડી ઉભા રહી સૂર્ય ભગવાનનું નામ સ્મરણ કરો અને પ્રાર્થના કરશો ને તો તમને ટ્રાન્સફર માટેની અનુકૂળતા ઘણી વધે તેવું બની શકે છે. તદ ઉપરાંત દરરોજ જે રાત્રે સૂતા પહેલા તમે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચી અને હનુમાન દાદાને પણ પ્રાર્થના કરશો તો પણ તમારા માટે વધુ ઈચ્છનીય છે. 2024 તમારા માટે આશાસ્પદ છે, એટલે કદાચ તમારા પ્રયત્ન ફળીભૂત થાય તેવું બની શકે. અમીલભાઈ, હવે રાશિ મંડળ વિશે વાત કરીશું. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન વિશે જણાવો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ, આ રાશિના જાતકોને આજે તેમની વાણી પર એટલે બોલવા પર સારી પકડ દેખાય, વાણી પર પ્રભાવ જોવા મળે, સામેની વ્યક્તિને આચંબિત કરી શકે તેવી ભાષા ઉપયોગ કરી શકે. કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય કંઈ પણ કાર્ય બાબતની એ મુલાકાત આશાસ્પદ કે સફળ બને તેવું પણ આજે લાગી રહ્યું છે.
કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન થાય કે મુસાફરી પણ થાય તેવા પણ યોગ આજના દિવસે બની રહ્યા છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઓ, પરિવર્તનના યોગ છે. પરિવર્તનમાં તમારા વિચારોમાં આવે, એને કારણે તમારા કામકાજમાં પણ આજે સારા પરિવર્તન દેખાય તેવું બની શકે છે. પરિવર્તન સારા આવે, એના વિચારોના આંદોલન પણ તમને સારી દિનચર્યા પર અસર કરે તેવું પણ બનવા જોગ છે. આત્મવિશ્વાસ આજે તમારા પર સારો જોવા મળે, જેની સારી અસર તમારા કામકાજ પર, વાતચીત પર ઘણો પ્રભાવિત બને તેવું પણ બની શકે. વ્યવહારુ અભિગમ રાખશો તો આજે તમારી દિનચર્યા ઘણી સાનુકૂળતા અને ગણતરી મુજબની રહે તેવું લાગી રહ્યું છે. મિથુન રાશિ, આજે આ જાતકોએ વાતચીત કરવામાં કાળજી રાખવી, જેથી કરીને ક્યાંય ગેરસમજ ઊભી ન થાય કે કંઈ પણ પ્રકારની દ્વિધા ન થાય. નવું કોઈ આયોજન હોય એ આયોજન અંગે કોઈ ચર્ચા થાય કે આયોજનનું કાર્ય આગળ વધે તેવું પણ બનવા જોગ છે. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળી શકે છે. હેમિલભાઈ, હવે આગળ કર્ક, સિંહ અને કન્યા રાશિ વિશે જણાવજો. જી, કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કાર્યમાં ઉત્સાહ આજે તમને વધુ જોવા મળે. કંઈ પણ કારણ એવું બને જેને કારણે તમે ઉત્સાહ ખૂબ અનુભવો, મનમાં ઘણા ખુશી અને ઉમંગના આંદોલનો પણ જોવા મળે. તમને તમારા કાર્યમાં સહયોગ મળે, જેને કારણે કામકાજ પર પણ સારી અસર પડે. આરામ કરવાની વૃત્તિ આજે તમારી પ્રકૃતિમાં પણ કોઈક સમય પૂરતી વધુ દેખાઈ જાય તેવા પણ યોગ બની રહ્યા છે. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. વાર્તાલાપમાં આજે સમય વધુ પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચા વધે તેવું બની શકે. કોઈ જગ્યાએ અગત્યની વાતચીત થાય, કંઈ પણ પ્રકારનું કોઈ કાર્ય હોય કે કામકાજ અંગે કોઈની જોડે ચર્ચા કરવાની હોય એ ચર્ચા પણ શક્ય બની શકે છે. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. કન્યા રાશિ, નામાંક્ષર છે પઠણ. કામકાજમાં આજે વ્યસ્ત થોડુંક વધુ રહેવાય. કંઈક ને કંઈક કામ એવું આવી જાય જેને કારણે તમારી વ્યસ્તતા વધી જાય. હિત શત્રુ કાબૂમાં રહે, જેને કારણે આજે તમે ખટપટને પણ નિયંત્રણમાં રાખી શકો અને દિનચર્યાને પણ સરળ બનાવી શકો તેવું બને. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે સલાહભર્યું છે. તો હેમિલભાઈ અમારી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ લઈશું હાલ એક બ્રેક. બ્રેકમાં સ્વાગત છે. હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા છે. હવે અન્ય 3 રાશિ વિશે વાત કરીશું. જી, તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોકો સાથે આજે તમારો સુમેળ થોડોક વધુ જોવા મળે. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે, તમારો સમય ઇતર પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક પસાર થાય તેવું પણ બની શકે. કઈ જગ્યાએ નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બનવા જોગ છે. સામાજિક કાર્યમાં તમે યોગદાન આપો, આજે તમારું મન પણ એ દિશામાં કામ કરવા પ્રેરાય તેવા પણ સંજોગો બની શકે છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપ કરવામાં ચોકસાઈ રાખવી. શક્ય હોય આજે વાર્તાલાપમાં ઓછું બોલવું, વધુ સાંભળવું અને ચોક્કસ રીતે સાંભળવું એ થોડું જરૂરિયાતવાળું લાગી રહ્યું છે. વ્યવહારુ અભિગમ રાખવો, બને ત્યાં સુધી હકારાત્મક વલણ અપનાવશો તો આજે તમારી દિનચર્યા ઘણી સરળ બની શકે છે. ધીરજ રાખવી, કામની બાબત હોય કે વાતચીત બાબત હોય, જેટલી ધીરજ રાખશો ને એટલી પણ અનુકૂળતા વધુ રહેશે તેવું કહી શકાય. ધન રાશિ, આ જાતકોને આજે કોઈ જગ્યાએ મુલાકાત માટે જવાનું હોય, એમાં મુલાકાતમાં સમયની વ્યસ્તતા વધી જાય. મુલાકાત આર્થિક બાબત હોય, પારિવારિક બાબત કે કંઈ પણ બાબત, આજે મુલાકાતમાં ધાર્યા કરતા થોડોક વધુ સમય પસાર થઈ જાય તેવું બનવા જોગ છે. ધીરજ રાખવી, કામની બાબત હોય કે કંઈ પણ બાબત,
જેટલી ધીરજ રાખશો ને એટલું તમારા કામ પર સારી અસર પડશે તેવું જણાઈ રહ્યું છે. તદુપરાંત કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન પણ સંભવિત બની શકે છે. એક દર્શક મિત્ર જીવનભાઈ આપણી સાથે જોડાયા છે. જીવનભાઈ, જેમની માટે આપનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 11/2/67. જી, જન્મ સમય? એ સમયનું ને એવું કઈ ખ્યાલ નથી. જી, જન્મ સ્થળ? જન્મ સ્થળ ઉડા તાલુકાનું બરાડા. બરાડા. જી, પ્રશ્ન શું છે આપનો? હવે આપણે ધંધા માટે નવું ગોઠવવું છે તો શેમાં લાભ છે? તમારે કયા પ્રકારનો નવો વ્યવસાય કરવો છે એના માટેનો પ્રશ્ન છે. તો જો નવો પ્રકારનો વ્યવસાય હોય, જો મેન્યુફેક્ચરિંગ છે એ ટ્રેડિંગ એટલે કમિશન, કયા ટાઈપનો વ્યવસાય છે તમે કીધું નહીં. અને બીજી વસ્તુ એ કે તમારી પાસે ચોક્કસ સમય નથી, એટલે તમારા આ દિવસની રાશિ કુંડળી મુજબનો એક અભ્યાસ કરીએ તો એ મુજબ જોવા જઈએ ને તો તમે હાલ મે મહિના સુધી થોડીક ધીરજ અને વ્યવહારુતા રાખો અને એ પછી કામ શરૂ કરવાનું વિચારો, એ વધુ અનુકૂળ બને છે. અને બીજી વસ્તુ એ કે હાલમાં તમારી આ રાશિ કુંડળી વિશે એટલો અભ્યાસ કરે કે જે પ્રકારના કામમાં તમને અનુભવ હોય, યોગ્ય સહયોગ અને માર્ગદર્શન હોય, તેમજ ઓછું મૂડીરોકાણ હોય તેવો કોઈ વ્યવસાય જો પસંદ કરો ને તો મને થોડી વધુ અનુકૂળતા લાગી રહી છે. તમે 2024માં નવો વ્યવસાય કરી શકો છો, પણ થોડુંક આયોજન કરો. મે મહિના પછી તમને વધુ અનુકૂળતા લાગી રહી છે. આ હેતુથી તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એની પૂજા ભક્તિ કરો, એ જ વધુ ઈચ્છનીય છે. હેમીભાઈ, હવે મકર, કુંભ અને મીન રાશિ વિશે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. આજે તમને જાણવાની વૃત્તિ વધી જાય, કઈ પણ વસ્તુની જિજ્ઞાસા વધે તેવું પણ બને. ઉતાવળ વૃત્તિ તમારા સ્વભાવમાં પણ રહે. કોઈની સાથે મતભેદ ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. સહયોગની ભાવના તમારામાં વધુ જોવા મળે. પરિચિત સાથે આજે સમય ધાર્યા કરતા પણ વધુ પસાર થઈ જાય તેવું બને. તમે કોઈને સહયોગ આપી કોઈને મદદગાર પણ બનો તેવું પણ આજના દિવસે લાગી રહ્યું છે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. આજે ઉશ્કેરાટથી બચવું એટલે આજે શક્ય હોય ત્યાં સુધી શાંતિ અને ધીરજ રાખવી. અંગત કામકાજમાં ધાર્યા કરતા વધુ સમય પસાર થઈ જાય તેવું પણ બનવા જોગ છે. દિવસને અંતે થાકની અસર પણ વધુ વર્તાય તેવું લાગી રહ્યું છે. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો જીએસટીવી.